કાકડિયા, પાલીતાણા આંગણવાડી વર્કર। મારે આજે પ્રશ્નો આખા તાલુકાની બહેનો વતી છે। અમારે સરકાર સામે પ્રશ્ન છે, અમારે અમારા ઓફિસવાળા સામે કે અધિકારી સામે કોઈ પ્રશ્ન નથી। અમારે સરકારને એક વાત પહોંચાડવી છે, આ 3 દિવસની હડતાલ થવું કે અમને આ ઓનલાઈન કામગીરીનું ભારણ ખૂબ વધી રહ્યું છે ને પ્લસ સરકારે કોઈ એવા મોબાઈલ નથી આપ્યા। અમારા પર્સનલ મોબાઈલ હવે આ કામ કરીને હેંગ થઈ ગયા છે અને બધી વર્કર બેન એવી પહોંચતી ન હોય કે જેની પાસે 20,000 25,000ના મોબાઈલ હોય અને સરકાર એક પછી એક એપ્લિકેશનનો માર મારે છે। અમને વેતનમાં કંઈ વધારો થતો નથી, બાળકોના પૂરક પોષણમાં અમારે કંઈ ધ્યાન દેવાતું નથી અને સરકારની મોટી વાતો MMYનો સ્ટોક આવે નિયમિત આવતો નથી। 3 વસ્તુ આવે છે એક સાથે આવતી નથી, અલગ આવે છે, જેથી વિતરણમાં અમને બહુ તકલીફ પડે છે। અને બીજા નંબરમાં કે જે વેકેશન છે એ વર્કર હેલ્પર બે બહેનોનું સાથે હોવું જોઈએ। જો 6 વર્ષથી 18 વર્ષના બાળકોને વેકેશન હોય તો 3 થી 6 વર્ષના બાળકોને વેકેશન કેમ ન હોય? એની સામે કેમ સરકાર જોતી નથી? એમ એની કે એ તડકાને લૂ લાગી જાય, તડકાના બીમાર પડી જાય। અમારી અત્યારે આંગણવાડીમાં આટલી બધી સગવડતા નથી હોતી કે જેથી કરીને અમારું બાળક હરખી રીતે રહે અને તડકા એટલા પડે છે। સરકાર તડકાને ધ્યાનમાં રાખીને વર્કર હેલ્પર બેનનું વેકેશન સાથે આપે અને બીજા નંબરમાં અમને જે આ ઓનલાઈન કામગીરી છે એમાંથી થોડી શાંતિ આપે, સરકાર મોબાઈલ પ્રોવાઈડ કરે, કેમ કે બધી બહેનો પહોંચતી નથી હોતી। અને પ્લસ કે હમણાં આ ગેસના સિલિન્ડર આવે છે તો સિલિન્ડર પણ સરકારે અમારા ખર્ચે નાખી દીધા છે। તો 10,000ના પગારમાં બહેનો સિલિન્ડર લે કે આંગણવાડીના ખર્ચામાં રોડવે, ફળ ફ્રૂટના રોડવે અને અમને બિલ 4 મહિને 5 મહિને એક વખત બિલ મળે છે, બિલો પણ રેગ્યુલર આવતા નથી। તો હવે આ 10,000 પગારમાં અમારી બેન કઈ રીતે રોડવે અને કઈ રીતે આંગણવાડી ચલાવે? આંગણવાડી ચલાવે કે ઘર ચલાવે? શું ચલાવે? અને મકાન ભાડા પણ નિયમિત થતા નથી, પગાર પણ આજે 17 તારીખ છે તોય પગાર પણ થયો નથી। તો એક બાજુ સરકાર એવું કહે છે કે મારી બહેનો, તો આ એની બહેનો 10,000માં કામ કઈ રીતે કરે? આંગણવાડી કઈ રીતે ચલાવે? ઘર કઈ રીતે ચલાવે? મારું નામ પંડ્યા જ્યોત્સનાબેન છે અને હું એક આંગણવાડી વર્કર છું અને આજે અમે બહેનો અહીંયા ભેગા થયા છીએ તો એના વતી પાલીતાણા તાલુકા તરફથી મારે બોલવાનું છે તો હું બોલીશ 2 શબ્દો। એમાં ખાસ તો મારે એ કહેવાનું છે કે અમને સરકારી કર્મચારી તરીકે જાહેર કરો અમારો પગાર વધારો, કારણ કે કેસ જીતી ગયા છતાં પણ અમને અમારો પગાર વધારો નથી થયો। 10,000 પગાર અત્યાર સુધી સરકાર ચૂકવે છે અને પગાર વધારો કરતા નથી। બીજું કહેવાનું એમ છે કે ચણા તુવેર દાળનો ભાવ જે સરકારી ભાવ છે ને અમારે જે બિલ મૂકવાનો એમાં ઓછો છે અને બજાર ભાવ વધારે છે તો એ પણ બહેનોને તકલીફ પડે છે। અને બીજું MMYનું ભાડું ચૂકતે કરો જેથી કરીને બહેનોને લોડ ન પડે। અને બીજું તો શું કહેવાનું છે? અને હા, મોબાઈલ આપો ને તો પણ સારી કંપનીના આપજો, કારણ કે જે જૂના મોબાઈલ આપ્યા ને થોડોક સમય ચાલ્યા અને પછી બંધ થઈ ગયા છે અને અત્યારે બંધ હાલતમાં પડેલા છે પણ સરકાર એની સામે જોતા નથી। તો અત્યારે જે અમને મોબાઈલ આપવામાં આવે ને એ સારી કંપનીના ને સારા આપવામાં આવે જેથી કરીને સર્વર ડાઉન ન આવે અને સર્વર ડાઉન થાય ને એમાંથી જ્યારે કામગીરી નથી થતી ત્યારે એવા પણ પ્રેશર કરવામાં આવે છે કે કામ કરો, ફોટા પાડો। જો અમે ફોટા પાડવામાં રહીએ ને તો બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ નથી અપાતું, કોઈ પ્રવૃત્તિ નથી કરાવાતી, કારણ કે અમે ફોટાને હેડ કાઉન્ટ કરવામાં ફ્રી નથી થતા અને ઓનલાઈન કામગીરી છે એ ઓછી કરો તો વધારે સરળ પડે અને બાળકોની પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં અમે ધ્યાન આપી શકીએ। કારણ કે પાયો જ આંગણવાડી છે, એ જ ખાસ આંગણવાડીના બાળકો અને આંગણવાડી વર્કર એ જ આખા સમાજના ઘડતરનો પાયો છે। કારણ કે બાળક નાનું હોય ને 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં એના મગજનો વિકાસ વધારે થાય છે। તો એ સમય દરમિયાન જો અમે બાળકોમાં ધ્યાન નહીં આપીએ તો પછી ભવિષ્યમાં એ બાળક મોટું બનીને શું બનવાનું? એટલે અમને એટલો સમય આપો એવો કે જેને કામગીરી ઓછી કરો ને એટલે અમને બાળકોમાં ધ્યાન રાખવાનો સમય આવે, અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કરાવી છે। અને અમને 3 દિવસમાં 3 થી 4 વખત ફોટા પાડવાના હોય, એ પેલો હાજરીનો આઇકોન સાથે, પહેલા નાસ્તાનો ફોટો, બીજા નાસ્તાનો ફોટો અને હવે તો એવું પાછું આવ્યું હતું કે છેલ્લે ઘરે જાવ ત્યારે 3 વાગે ફોટો પાડીને ઘરે જવાનો। તો અમે મોબાઈલમાં ફોટા પાડ્યા કરશું આમનામ, તો અમારા નાના નજીવા પગારમાં તો મોબાઈલ અમારે ઘરે આઈફોન તો હોય નહીં, તો પછી અમે કેવી રીતે એટલા બધા ફોટા સાચવશું, કેમ પાડશું? એટલે અમારા મોબાઈલ હેંગ થઈ જાય છે, એટલે એ હેંગ થઈ ગયેલા મોબાઈલમાં પછી બીજા કામ થતા નથી, પોષણ ટ્રેકરે ખુલતું નથી। અને જો કામગીરી ઓનલાઈન ન થાય તો પાછું એવું પ્રેશર આવે કે કામગીરી કરો તમે, નહીં તો તમારે પગાર કપાત કરવામાં આવશે। તો પછી કેવી રીતે અમારે આ બધું સેટ કરવું? કામગીરી નહીં થાય તો તમને નોટિસ ફટકારવામાં આવશે। તો એ અને આના જ પોષણ ટ્રેકરના કામમાં ને કામમાં ઘણા બહેનોની તો તબિયત ખરાબ થઈ ગઈ છે, ઘણા બહેનોને ડાયાબિટીસ બીપીના રોગ થઈ ગયા છે ને ઘણાની માનસિકે થઈ ગયું છે। અમુક બહેનોને તો એટેકના હુમલા પણ આવી ગયા છે સરકારને। એટલે જ અમારી વિનંતી છે કે આ બધું હળવું કરો। આંગણવાડી અને વર્કર બહેનોનો નજીવો પગાર છે ને પ્રેશર વધારે છે
એટલે અમારી એક જ માંગણી છે કે આ બધું હળવું કરો, સારા મોબાઈલ આપો, અમારો પગાર વધારો અને સરકારી કર્મચારી તરીકે અમને જાહેર કરો બસ. અમારા આંગણવાડી છે, બીજા કોઈ અન્ય કામ અને આંગણવાડીના કામ સિવાય અન્ય કામગીરી ન સોંપવામાં આવે, કારણ કે અમે દરેક જગ્યાએ નથી પહોંચી શકતા. હા 3 દિવસ અને હવે કાલથી અમે 3 દિવસ ઓફલાઈન ઓનલાઈન તમામ કામગીરી નથી કરવાના. અને કાલથી અમારી 3 દિવસથી 30 દિવસીય હડતાલ છે. એટલે અમે ઓનલાઈન કામગીરી નહીં કરીએ અને ઓફલાઈન કામગીરી નહીં કરીએ. કેન્દ્રમાં બાળકો બોલાવાના નથી અને કેન્દ્રને તાળું લાગશે 3 દિવસ માટે, સરકાર સાહેબ નહીં ધ્યાનમાં સરકાર શ્રીની જાણ માટે. એક સાથે બધા